બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડાના પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરના વિછિયાપરા વિસ્તારમાં બપોરના સમયે શરૂ થયેલો વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં પરિણમતા સમગ્ર પંથકમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે। બે કોમના ટોળાઓ આમને સામને આવી જતા થયેલી આ બાબલમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। તેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લાની પોલીસ કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો છે। બોટાદ જિલ્લાના યાત્રાધામમાં ગઢડાના વિવાદની શરૂઆતના બપોરના સમયે પશુઓને માર મારવાના મામલે થઈ હતી। પશુ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ મામલે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી। જો કે આ જ વિવાદના પગલે રાત્રિના સમયે ફરીથી બંને જૂથો આમને સામને આવી ગયા હતા। આ હિંસક બબાલમાં રફીકભાઈ હાજીભાઈ સૈયદને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ગઢડાથી બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે। ખાતે આવેલા વિછિયાપરામાં અગાઉ તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે, તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો। આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે। આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બોટાદ એસીપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીની જેવી વિવિધ એજન્સીઓને પોલીસ કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે। સમગ્ર જિલ્લાની પોલીસ ટીમોએ વિછિયાપર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસે રાત્રિના સમયે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે। હાલ પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।